નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। કાલે આપણે જે કોષ્ટક સમજ્યા હતા એના આધારિત તમને આજે આપણે કામ કરવાનું છે। જે દાખલા છે તમારે એ છે સુસંગત છે કે નહીં। તો આપણે સ્વાધ્યાય 3.2માં દાખલા નંબર 2 ભણી ગયા છે। એની પછી છે દાખલા નંબર 3, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી। સુસંગત હોય તો લખવાનું છે સુસંગત છે અથવા તો સુસંગત નથી। તે ગુણોત્તર જે આપેલો છે a1/a2, b1/b2 અને c1/c2 ની કિંમત પરથી આપણે નક્કી કરવાનું છે। તો અહીંયા આપણે પહેલો દાખલો જોઈ તો 3x + 2y = 5 આપેલું છે અને બીજો દાખલો છે 2x - 3y = 7। તો આ બંને દાખલા છે, આ બે સમીકરણ આપેલા છે, તો બંને સમીકરણ ઉપરથી આપણે કહેવાનું છે કે આ સુસંગત છે કે નથી। તો સૌથી પહેલું કામ તો બરાબરની સામે 0 કરવાનું, તો કે 3x + 2y, ચલો +5 છે, બરાબરની આ બાજુ આવશે એટલે કે -0। ચલો બીજા સમીકરણમાં એ જ રીતે કે 2x - 3y, 7 આ બાજુ જશે તો -0। ચલો અહીંયા લખવી કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે ચલો a1 બરાબર કેટલા છે અહીંયા તો કે 3, b1 બરાબર 2, c1 બરાબર -5, a2 બરાબર 2, b2 બરાબર -3, c2 બરાબર -7। તો અહીંયા a1 b1 c1 એ સમીકરણ જે પહેલું છે એના ઉપરથી મળશે, 2x - 3y - 7 આ બીજું સમીકરણ છે એની ઉપરથી તમને a2 b2 અને c2 મળશે। એની પછી હવે લખીએ આપણે ગુણોત્તર કે a1/a2, b1/b2, c1/c2। ચલો a1/a2, a1 ની કિંમત 3, a2 ની કિંમત 2, 3/2 અહીંયા છેદ નહીં ઉડે એટલે આ જ તમારો જવાબ। b1 ની કિંમત 2, b2 ની કિંમત -3, આમાં પણ છેદ નથી ઉડતા તો આ જ તમારો જવાબ થશે। ત્રીજું છે c1/c2, c1 ની કિંમત -5, c2 ની કિંમત છે -7, તો માઇનસ પ્લસ એટલે જવાબ મળે તમને 5/7। તો અહીં સૌથી પહેલો વાત કે a1/a2 અને b1/b2 આ બંને જ સરખા નથી। અહીંયા 3/2 જવાબ છે, અહીંયા 2/-3 છે। તો અહીંયા તમારો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2। આ તમારો કયો કેસ છે તો કે છેદતી રેખાનો। તો છેદતી રેખા હોય તો છેદતી રેખા છે એ સુસંગત છે કે નથી, તો આપણે કાલે જ કોષ્ટકમાં જોયું કે છેદતી રેખા છે એ સુસંગત છે। તો અહીંયા લખશું કે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે। તો જે સમીકરણ યુગ્મ આપ્યું છે એ કેવું છે, સુસંગત છે। આ પહેલો દાખલો થયો। હવે બીજો દાખલો જોઈએ। બીજા દાખલાની રકમ તમને આપેલી છે 2x - 3y = 8। તો આમાં પણ 2x - 3y 8 આ બાજુ આવશે એટલે કે -0। ચલો બીજા સમીકરણ તો કે 4x - 6y 9 આ બાજુ આવશે એટલે કે -0। ચલો બંને સમીકરણ લખ નાખ્યા। હવે લખવી કે આપેલ સમીકરણ યુગ્મ માટે a1 ની કિંમત કેટલી છે તો કે 2, b1 ની કિંમત -3, c1 ની કિંમત -8, a2 4, b2 -6, c2 -9। આ તમારું થશે a1 b1 c1, a2 b2 c2 બધાની કિંમત મૂકી દીધી।
હવે ગુણોત્તર શોધવી કે A1 છેદમાં A2, B1 છેદમાં B2, C1 છેદમાં C2. ચલો A1 ની કિંમત 2, A2 ની કિંમત કેટલી છે 4, તો 2 દુ 4, જવાબ આવે 1 છેદમાં 2. B1 છેદમાં B2, ચલો B1 ની કિંમત છે -3, B2 ની કિંમત કેટલી છે તો કે -6, માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6, એટલે જવાબ મળે તમને 1 છેદમાં 2. C1 ની કિંમત છે -8, C2 ની કિંમત -9, માઇનસ માઇનસ પ્લસ જવાબ મળશે તમને 8 છેદમાં 9, કારણ કે અહીંયા છેદ ઉડશે નહીં. તો પહેલાં બે સરખા છે, ત્રીજું સરખું નથી. તો લખવી અહીંયા કે અહીં A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 આ બંને સરખા છે, પરંતુ C1 છેદમાં C2 સરખો નથી. તો આ તમારી જે શરત છે, તો આ શરત શેના માટેની છે, તો આ તમારી શરત સમાંતર રેખાની છે. તો કે સમાંતર રેખાની શરત છે, તો સમાંતર રેખાઓ છે એ સુસંગત છે કે નથી, તો સમાંતર રેખાઓ સુસંગત નથી. તો અહીંયા લખશું આપણે કે અહીં આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો આ તમારો થઈ ગયો દાખલા નંબર 1 અને 2. પહેલો દાખલો છે એ સુસંગત છે અને બીજા દાખલામાં જવાબ મળે છે સુસંગત નથી. એના પછી દાખલા નંબર 3 અને 4 આપેલો છે તમને. તો દાખલા નંબર 3ની રકમ આપેલી છે આ રીતે આપણને 3 છેદમાં 2x વત્તા 5 છેદમાં 3y બરાબર 7, 9x માઇનસ 10y બરાબર 14. તો અહીંયા આપણે કામ કરશું કે 3 છેદમાં 2x એમને એમ લખશું વત્તા 5 છેદમાં 3y એમને એમ, 7 આ બાજુ આવે તો કેવા થાય માઇનસ બરાબર 0. ચલો એ જ રીતે અહીંયા કે 9x માઇનસ 10y, 14 આ બાજુ આવે તો માઇનસ બરાબર 0. ચલો અહીં આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે, ચલો જે આપેલ સમીકરણ યુગ્મ છે એના માટે વાત કરવી તો A1 ની કિંમત કેટલી છે તો કે 3 છેદમાં 2, B1 ની કિંમત તો કે 5 છેદમાં 3, C1 ની કિંમત તો કે -7, A2 9, B2 -10 અને C2 ની કિંમત કેટલી છે તો કે -14. A1 B1 C1, A2 B2 અને C2. હવે આપણે ગુણોત્તર કરવી કે A1 છેદમાં A2 બરાબર, B1 છેદમાં B2 બરાબર અને C1 છેદમાં C2 બરાબર. આ ત્રણેય આપણે શોધવું છે. તો પહેલું આપ્યું છે A1 છેદમાં A2. A1 ની કિંમત છે 3 છેદમાં 2 છેદમાં A2 ની કિંમત કેટલી છે તો કે 9. તો અહીંયા 3 એમને એમ, આ 2 ક્યાં જશે છેદમાં, તો 2 ગુણ્યા 9, 3 તરી 9, ઉપર 1 વધશે નીચે 3 દુ 6. બીજાની અંદર B1 છેદમાં B2, B1 ની કિંમત કેટલી આપી છે તમને તો કે 5 છેદમાં 2 છેદમાં B2 ની કિંમત કેટલી છે તો કે -10. તો અહીંયા 5 ઉપર એમને એમ છેદમાં આ 2 નીચે જશે તો 2 ગુણ્યા -10, 5 દુ 10. તો અહીંયા તમને જવાબ ઉપર 1 મળશે, નીચે 2 ગુણ્યા 2 એટલે કે જવાબ કેટલો મળી જાય તમને -4. તો અહીંયા પણ જવાબ તમને મળશે 1 છેદમાં -4. અને ત્રીજું છે C1 છેદમાં C2. ચલો C1 ની કિંમત કેટલી છે તમારી પાસે -7, C2 ની કિંમત છે આપણી પાસે -14. માઇનસ માઇનસ કેટલા થઈ જશે પ્લસ, 7 છેદમાં 14 એટલે 7 દુ 14 એટલે જવાબ મળે તમને 1 છેદમાં 2. તો અહીંયા જોઈ શકો છો તમે કે A1 ની કિંમત 3 છેદમાં 2, A2 ની કિંમત છેદમાં 9, 3 એમના 2 ક્યાં વહી જશે છેદમાં, એટલે કે 2 ગુણ્યા 9, 3 તરી 9 એટલે 3 દુ 6 એટલે કે 1 છેદમાં 6 જવાબ મળે. બીજાની અંદર તમને B1 ની કિંમત આપી છે 5 છેદમાં અહીંયા 3 આપેલી છે.
તો 5ના છેદમાં 3 મૂકો એટલે અહીંયા છેદમાં 3 છે, તો 5 દુ 10, 3 દુ અહીંયા કેટલા થઈ જશે? -6 થાય, તો અહીંયા જવાબ મળશે -6. તો અહીંયા જવાબ મળશે 1ના છેદમાં -6 અને C1ના છેદમાં C2 છે તો એની છે -7 અને છેદમાં -14. C1ની કિંમત -7 અને C2ની કિંમત કેટલી છે? -14. 7 દુ 14 એટલે જવાબ મળે 1ના છેદમાં 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે A1ના છેદમાં A2 અને B1ના છેદમાં B2 બંને સરખા નથી, કારણ કે આ પ્લસ છે ને આ કેવું છે? માઇનસ. તો અહીંયા લખવી આપણે કે અહીં A1ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1ના છેદમાં B2, એટલે કે આ બંને કેવી થઈ? છેદતી રેખાઓ થશે. તો છેદતી રેખાઓ હોય તો તે એકબીજાને કેવી છે? સુસંગત છે. તો અહીંયા લખશું કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. તો આનો જવાબ આવશે સુસંગત છે. એના પછી જે ચોથો દાખલો છે, ચોથા દાખલામાં પણ સૌથી પહેલાં 5x - 3y જે 11 છે, 11ને આ બાજુ લેવી એટલે કે -11 બરાબર 0, -10x એમને એમ પ્લસ 6y એમને એમ, આ -22 છે બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ બરાબર 0. ચલો હવે આપણે શું લખશું આમાં? A1 B1 C1 અને A2 B2 C2. તો લખવી અહીંયા કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે A1ની કિંમત 5, B1ની કિંમત -3, C1ની કિંમત -11, A2ની કિંમત -10, B2ની કિંમત 6 અને C2ની કિંમત છે 22. તો અહીંયા તમને A1 B1 C1 અને A2 B2 C2ની કિંમત મળી. હવે આપણે ગુણોત્તર લેવી તો A1ના છેદમાં A2, B1ના છેદમાં B2 અને C1ના છેદમાં C2. ચલો A1ની કિંમત શું છે? તો કે 5, તો કે 5ના છેદમાં A2 એટલે કે -10, 5 દુ 10 એટલે જવાબ આવે -1ના છેદમાં 2. B1ના છેદમાં B2, B1ની કિંમત છે -3, B2ની કિંમત છે 6, 3 દુ 6 એટલે જવાબ આવે -1ના છેદમાં 2. C1 C2, C1ની કિંમત કેટલી છે? તો કે -11, C2ની કિંમત છે 22, 11 દુ 22 એટલે જવાબ આવે -1ના છેદમાં 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણેયની કિંમત તમને કેવી મળે છે? સરખી મળે છે. તો અહીંયા લખવી આપણે કે અહીં A1ના છેદમાં A2 બરાબર B1ના છેદમાં B2 બરાબર C1ના છેદમાં C2. ત્રણેય સરખા છે. તો ત્રણેય સરખા આપણને કયા કેસમાં મળે? તો કે સંપાતી રેખા હોય તો અહીંયા લખવી આપણે કે સંપાતી રેખાઓ. ચલો સંપાતી રેખા હોય તો આપેલ સમીકરણ, આપેલ સુરેખ સમીકરણ યુગ્મ, સંપાતી રેખા હોય તો સુસંગત તો છે જ, પણ સાથે સાથે શું છે? અવલંબી પણ છે. તો અહીંયા લખશું કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે. તો અહીંયા જે દાખલો છે તમારો એમાં તમને અહીંયા જે છે એ સંપાતી રેખા મળે છે. તો સંપાતી રેખા છે એ સુસંગત તો છે જ, પણ સાથે સાથે કેવી છે? અવલંબી છે. તો દાખલા નંબર 3માં તમને સુસંગત છે અને દાખલા નંબર 4માં જવાબ મળે છે તમને સુસંગત અને અવલંબી. તો આની પછી દાખલા નંબર 5. દાખલા નંબર 5માં રકમ આપેલી છે તમને 4ના છેદમાં 3x વત્તા 2y બરાબર 8, 2x વત્તા 3y બરાબર 12. તો સૌથી પહેલાં લખવી કે 4ના છેદમાં 3x વત્તા 2y, 8 આ બાજુ આવશે એટલે કે માઇનસ બરાબર 0. એ જ રીતે અહીંયા કે 2x વત્તા 3y, 12 બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ બરાબર 0. ચલો અહીંયા આપણે લખવી કે આપેલ સુરેખ
સમીકરણ યુગ્મ માટે ચલો આપેલ જે સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ છે એના માટે વાત કરવી તો a1 ની કિંમત કેટલી છે તો કે 4/3, b1 ની કિંમત 2, c1 ની કિંમત -8, a2 ની કિંમત 2, b2 ની કિંમત 3 અને c2 ની કિંમત કેટલી છે તો કે -12. તો કે a1 b1 c1 a2 b2 c2 બધાની આપણે કિંમત મૂકી દીધી. હવે ગુણોત્તર લખવી તો કે a1/a2, b1/b2, c1/c2. ચલો a1/a2, a1 કયું છે આપણી પાસે તો કે 4/3 છેદમાં a2 ની કિંમત કેટલી છે 2 તો કે 4. આ 3 ક્યાં વહી જાય છેદમાં તો 3 × 2 2 દુ 4 અને જવાબ મળે તમને 2/3. b1/b2, b1 ની કિંમત છે 2 છેદમાં b2 ની કિંમત કેટલી છે 3 તો એનો જવાબ તમને ડાયરેક્ટ મળશે 2/3. c1/c2, c1 ની કિંમત છે -8, c2 ની કિંમત -12 તો માઇનસ પ્લસ 4 દુ 8 4 તરી 12 તો જવાબ મળે તમને 2/3. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને a1 a2 b1 b2 અને c1 c2 ત્રણેયની કિંમત કેવી મળે છે સરખી મળે છે. તો અહીંયા લખવી આપણે કે a1/a2 b1/b2 બરાબર c1/c2. એટલે આ કઈ રેખાઓ થઈ તમારી તો કે સંપાતી રેખાઓ. તો અહીં જે આ તમને સંપાતી રેખા મળે છે તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે. તો અહીંયા તમને જે આ 5મો દાખલો છે 5મા દાખલાની અંદર જે તમને જવાબ મળે છે એ તમને કેવો મળે છે સંપાતી રેખાઓ મળે છે. તો સંપાતી રેખા હોય તો સુરેખ સમીકરણ યુગ્મ તમને કેવું મળે સુસંગત અને અવલંબી. આના પછી જે મેઇન દાખલા નંબર છે મેઇન દાખલા નંબર 4 છે એની રકમ તમને આ રીતે આપેલી છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. તો પહેલાં આપણે એમ કહેવાનું છે કે જે સમીકરણ યુગ્મ આપેલું છે એ સુસંગત છે કે સુસંગત નથી. પછી પ્રશ્ન શું કીધો છે કે જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. તો આલેખ દોરી એનો આપણે શું શોધવાનો ઉકેલ શોધવાનો. પણ ક્યારે જો સુસંગત હોય તો. જો સુસંગત ન હોય તો ડાયરેક્ટ ના પાડી દેવાની કે આનો આલેખ મળે નહીં, અથવા તો સુસંગત હોય તો જ એનો આલેખ દોરવાનો. તો અહીંયા સૌથી પહેલાં જે પહેલી રકમ આપેલી છે તમને કે x + y = 5, 2x + 2y = 10. તો પહેલાં એ સુસંગત છે કે નથી એ આપણે ચેક કરવી. તો પહેલાં x + y 5 આ બાજુ જશે એટલે કે -0. એ જ રીતે અહીંયા કે 2x + 2y 10 આ બાજુ જશે તો -0. ચલો અહીંયા આપણે લખવી કે અહીં સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ની કિંમત કેટલી છે 1, b1 ની કિંમત 1, c1 ની કિંમત -5, a2 ની કિંમત 2, b2 2 અને c2 ની કિંમત -10. ચલો ગુણોત્તર લેવી કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 બરાબર. ચલો a1/a2 a1 ની કિંમત 1, a2 ની કિંમત 2 એટલે કે 1/2. તો આ જ તમારો જવાબ થશે. b1/b2 એમાં 1 આપ્યું છે, અહીંયા b2 2 આપ્યા છે તો કે 1/2. તો આ તમારો જવાબ થાય. c1/c2 -5 -10 તો -5/10
5 દુ 10 એટલે જવાબ મળે તમને 1/2. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો અહીંયા ત્રણેયનો જવાબ તમને કેવો મળે છે? સરખો મળે છે. અહીંયા લખવી આપણે કે અહીં a1/a2 બરાબર b1/b2 બરાબર c2 એટલે કે કેવી રેખાઓ થઈ? તમારી સમપાતી. તો સમપાતી રેખાઓ છે. તેથી અહીં આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે. ચલો અહીંયા સંપાતી રેખા છે એ તમને અહીંયા મળી, બરાબર, અથવા તો સુસંગત છે. હવે સુસંગત છે એટલે આપણે શું કરવાનું છે? આને આલેખ દોરવાનો છે. તો અહીંયા લખીએ આપણે કે આલેખ માટે. ચલો આલેખ માટે શું કામ કરશું? તો જે બે સમીકરણ આપ્યા છે બંને સમીકરણ લખવી. પહેલું સમીકરણ છે તમારું x + y -5 બરાબર 0. બીજું સમીકરણ છે તમારી પાસે 2x + 2y -10 બરાબર 0. ચલો આ બંને સમીકરણ લખ્યા. હવે આ બંને સમીકરણના આપણે બે બિંદુ શોધશું. તો અહીંયા આપણે કોષ્ટક બનાવી કે x y, એ જ રીતે અહીંયા x y. ચલો આમાંથી x અથવા y બંનેમાંથી ગમે તે એકને કરતા કરવી. ધારો કે આપણે x ને કરતા કરવી તો x બરાબર 5 આ બાજુ જશે તો -5 છે, આ બાજુ જશે તો પ્લસ, y આ બાજુ જશે તો માઇનસ. એ જ રીતે અહીંયા કે 2x બરાબર -10 છે, આ બાજુ જશે તો પ્લસ, 2y આ બાજુ જશે તો માઇનસ. ચલો x એમને એમ 10 - 2y, આ 2 ક્યાં જશે? છેદમાં. તો x બરાબર આ બંનેને 2 વડે ભાગવી તો 10/2 એટલે કે 5 - 2y/2 એટલે કે y. તો અહીંયા તમને સમીકરણ x બરાબર 5 - y મળે છે. અહીંયા પણ સમીકરણ 5 - y મળે છે. તો બંને સમીકરણ કેવા થઈ ગયા? તમારા સરખા. તો એના બિંદુઓ પણ કેવા મળે? તમને સરખા મળશે. ધારો કે y બરાબર હું અહીંયા 0 મૂકું તો x ની કિંમત કેટલી મળે મને? તો કે 5. હવે y ની કિંમત ધારો કે આપણે 3 ધારવી. તો y ની કિંમત 3 ધારો તો 5 માંથી 3 જાય કેટલા વધે? તો કે x ની કિંમત 2 મળે. આ જ બિંદુ તમને અહીંયા મળશે, કારણ કે અહીંયા y ની કિંમત તમે 0 અને 3 મૂકો તો 0 કિંમત મૂકો ત્યારે x ની કિંમત 5 મળે, અને જ્યારે 3 મૂકો ત્યારે x ની કિંમત મળશે 2. આનો આલેખ દોરવી તો સૌથી પહેલાં આ તમારી થઈ ગઈ x અક્ષ, આ તમારી y અક્ષ. આ ઉગમ બિંદુ અહીંયા આપણે 1 2 3 4 5 6 7, એ જ રીતે ઉપર 1 2 3 4 5 6 7. ચલો સૌથી પહેલાં અહીંયા સ્કેલ માપ છે તમારું. સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર શું થશે? 1 એકમ. હવે આપણે બિંદુ લખવી. તો પહેલું બિંદુ છે 5 0. તો 5 0 બિંદુ ક્યાં આવે? તો x બરાબર 5 y બરાબર 0. તો x બરાબર 5 y બરાબર 0 એટલે કે અહીંયા બિંદુ આવશે. અહીંયા આપણે નામ લખવી 5 0. એની પછી બીજું બિંદુ છે 2 3. x બરાબર 2 y બરાબર 3. x બરાબર 2 y બરાબર 3 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ બિંદુનું નામ લખીએ આપણે 2 3. હવે આ બંને બિંદુને આપણે જોડવી તો તમને એક આ રીતે રેખા મળશે. ચલો આ રેખા છે એ તમે કઈ રેખા દોરી? તો કે x + y અથવા તો x + y -5 બરાબર 0. તો અહીંયા લખીએ આપણે કે x + y -5 બરાબર 0. આ પહેલી રેખા દોરી. હવે બીજી રેખા છે 5 0, એ બિંદુ અહીંયા જ છે. 2 3 એ બિંદુ પણ અહીંયા છે. તો આની રેખા કઈ થઈ? 2x + 2y -10. તો એ રેખાનું નામ આપણે અહીંયા સાઈડમાં દેવી કે 2x + 2y -10 બરાબર 0. ચલો અહીંયા આ બંને રેખા છે એ તમારી એક જ છે.
બંને રેખા એકબીજા ઉપર શું છે? સમપાતી છે. તો અહીંયા લખશું આપણે કે અહીં બંને રેખાઓ સમપાતી છે. હવે સમપાતી છે તો આનો ઉકેલ આપણને કયો મળે? તો આની ઉપરના ગમે તે બિંદુ તમે લઈ લો, આ રેખા ઉપરના, એ દરેક બિંદુ આનું શું કરશે? ઉકેલ થશે. તો અહીં લખીએ આપણે કે અહીં રેખા પરના અથવા તો રેખા પરનું કોઈ પણ બિંદુ, રેખા પરનું કોઈ પણ બિંદુ એ આપેલ પરિસ્થિતિનો અથવા તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. અહીંયા રેખા ઉપર જે બિંદુ છે એ તમને આપેલ પરિસ્થિતિ અથવા આપેલ સમીકરણ યુગ્મનો શું છે? ઉકેલ છે. તો આવા તમને કેટલા ઉકેલ મળશે? તો અહીંયા તમને અનંત ઉકેલ મળશે, કારણ કે રેખા ઉપર અનંત બિંદુ આવેલા છે. તો અનંત બિંદુ આવેલા છે એટલે આપણને ઉકેલ પણ કેટલા મળે? તો કે અનંત ઉકેલ મળશે. તો અહીંયા તમને રકમમાં તમને એવું કીધું હતું કે સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. તો પહેલાં આપણે સુસંગત છે કે નહીં એ કીધું, પછી શું કીધું એ કે જો સુસંગત હોય તો તેનું ભૌમિતિક રીતે ઉકેલ શોધો. તો અહીંયા આપણે સુસંગત છે એટલે આપણે એને ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે એનું શું કર્યું છે? આપણે ઉકેલ શોધ્યો. એના પછી દાખલા નંબર 2 ની વાત કરવી તો બીજા દાખલાની અંદર રકમ તમને આપેલી છે x - y = 8 અને 3x - 3y = 16. તો અહીંયા આપણે x - y = 8 એટલે કે x - y 8 આ બાજુ જશે એટલે કે -0. એ જ રીતે અહીંયા 3x - 3y 16 આ બાજુ જશે તો -16 = 0. અહીંયા આપણે લખશું કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે, ચલો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ની કિંમત કેટલી છે? તો કે 1, b1 ની કિંમત તો કે -1, c1 ની તો કે -8, a2 3, b2 -3 અને c2 ની કિંમત છે -16. તો અહીંયા તમને a1, b1, c1, a2, b2, c2 ત્રણેય મળ્યા. એના પછી શું કામ કરવાનું? તો કે ગુણોત્તર a1 ના છેદમાં a2 બરાબર, b1 ના છેદમાં b2 બરાબર અને c1 ના છેદમાં c2 બરાબર. ચલો a1 ના છેદમાં a2, a1 ની કિંમત 1, a2 ની કિંમત 3 એટલે કે 1 ના છેદમાં 3, b1 ની કિંમત -1, b2 ની કિંમત -3, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1 ના છેદમાં 3, c1 ના છેદમાં c2, c1 ની કિંમત છે -8, c2 ની કિંમત -16, માઇનસ માઇનસ પ્લસ 8 દુ 16 એટલે જવાબ આવે 1 ના છેદમાં 2. તો અહીંયા પહેલાં બે સરખા છે પણ ત્રીજું સરખું નથી. તો અહીંયા લખશું આપણે કે અહીં a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. એટલે કે આ રેખાઓ કેવી થઈ તમારી? તો કે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓ માટે સમાંતર રેખાઓ સુસંગત નથી. તો અહીંયા લખશું કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે સુસંગત છે કે નથી? તો જવાબ શું મળ્યો? સુસંગત નથી. અને અહીંયા શું કીધું છે કે જો સુસંગત હોય તો જ એનો ભૌમિતિક રીતે ઉકેલ શોધવાનો છે. તો અહીંયા આપણે જે ઉકેલ છે એ સુસંગત નથી એટલે એનું ભૌમિતિક આપણે કામ કરવાનું નથી. તો આ થઈ ગયો દાખલા નંબર 2 જેનો જવાબ તમને શું મળે છે? સુસંગત નથી. આના પછી દાખલા નંબર 3માં રકમ આપેલી છે તમને 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0. તો અહીંયા બરાબરની સામે 0 જ છે તો ડાયરેક્ટ લખીએ અહીંયા કે આપેલ સુરેખ
સમીકરણ યુગ્મ માટે A1 ની કિંમત થશે 2, B1 બરાબર 1, C1 બરાબર -6, A2 બરાબર 4, B2 બરાબર -2, C2 બરાબર -4. તો કે A1 B1 C1, A1 B1 C1, A2 B2 C2 બધાની કિંમત મળી ગઈ. હવે આપણે લખવી A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 બરાબર. ચલો A1 ના છેદમાં A2, A1 ની કિંમત 2, A2 ની કિંમત કેટલી છે આપણી પાસે 4, તો 2 દુ 4 એટલે જવાબ મળે 1 ના છેદમાં 2. B1 ના છેદમાં B2, B1 ની કિંમત 1, B2 ની કિંમત કેટલી છે તો કે -2, તો આ તમારો જવાબ થયો -1 ના છેદમાં 2. C1 ના છેદમાં C2, તો C1 ની કિંમત -6 અને C2 ની કિંમત કેટલી છે -4, તો કે માઇનસ પ્લસ 2 તરી 6, 2 દુ 4, એટલે જવાબ આવે 3 ના છેદમાં 2. તો અહીંયા જોઈ શકો છો તમે કે A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 આ બે સરખા નથી, આ પ્લસ છે અને આ છે માઇનસ. તો અહીંયા લખવી આપણે કે અહીં A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. આ શેનો કેસ છે આપણી પાસે તો કે છેદતી રેખાઓનો. તો છેદતી રેખાઓ એકબીજાને સુસંગત છે, તો અહીંયા લખવી કે અહીં આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે આ સુસંગત છે એટલે આપણે આને ભૌમિતિક રીતે ઉકેલ શોધવો પડશે. તો ભૌમિતિક રીતે ઉકેલ શોધવો હોય તો શું કરવાનું તો કે આલેખ માટે તો પેલા બંને સમીકરણ લખ નાખવી. પહેલું સમીકરણ શું છે આપણી પાસે તો કે 2x + y - 6 બરાબર 0. બીજું સમીકરણ તો કે 4x - 2y - 4 બરાબર 0. ચલો પહેલા સમીકરણ માટે કોષ્ટક બનાવી. બીજા સમીકરણ માટે કોષ્ટક બનાવી. ચલો અહીંયા y એકલા છે તો y ને કરતા કરવી, તો y બરાબર ચલો 6 આ બાજુ જશે તો કેવા થશે પ્લસ, 2x આ બાજુ જશે તો માઇનસ. ચલો એ જ રીતે અહીંયા y ને કરતા કરવો છે, તો y ને કરતા કરવો છે તો અહીંયા y ની નિશાની માઇનસ છે, તો y ની આપણે આ બાજુ લઈ જવી. તો કે 4x - 4 બરાબર 2y આ બાજુ જશે તો પ્લસ થઈ જાય. ચલો y ની કરતા કરવો છે તો 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ક્યાં જાય તો કે ભાગાકારમાં, તો છેદમાં 2. ચલો 2 વડે 2 ને ભાગ નાખો તો કે 2x - 2 બરાબર y. તો અહીંયા પણ તમને y ની કિંમત શું મળી તો કે 2x - 2. ચલો અહીંયા તમારે x ની કિંમત ધારવાની જેથી કરીને આપણને y ની કિંમત મળે. તો પહેલાં x ની કિંમત ધારો કે આપણે 0 ધારી, તો x ની કિંમત 0 મૂકો અહીંયા, તો 0 × 2 એટલે 0 થઈ ગયું. તો y ની કિંમત શું મળે તમને 6. એ જ વસ્તુ અહીંયા પણ x ની કિંમત આપણે ધારો કે 0 ધારી, તો x ની કિંમત 0 ધારો તો આ 0 થઈ જશે. તો y ની કિંમત શું મળે તમને -2. ચલો અહીંયા x ની કિંમત હવે થોડીક મોટી સંખ્યા ધારવી એટલે કે 2 ધારવી, તો 2 દુ 4, 6 માંથી 4 જાય કેટલા વધશે 2. તો x બરાબર 2 ધારો તો y ની કિંમત પણ 2 મળે છે. ફરીથી જોઈ લો, x ની કિંમત 2 મૂકો તો 2 દુ 4, 6 માંથી 4 જાય કેટલા વધે તો 2, એટલે y ની કિંમત 2. એ જ વસ્તુ અહીંયા પણ આપણે x ની કિંમત 2 ધારવી, તો 2 દુ 4, 4 માંથી 2 બાદ કરો તો કેટલા મળે 2, તો y ની કિંમત પણ કેટલી મળશે 2. હવે આમાં આલેખ દોરવી, તો આ તમારી થઈ ગઈ y અક્ષ અને આડી લીટી એટલે કે તમારી સમક્ષિતિજ રેખા એટલે કે x અક્ષ. અહીંયા આપણને માઇનસ આપેલું છે એટલે નીચે લંબાવશું. અહીંયા 0 -1 -2, અહીંયા 1 2 3 4 5 6. અહીંયા આપણે લખવી 1 2 3 4 5 6 7. ચલો સૌથી પહેલું બિંદુ
x બરાબર 0 y બરાબર 6 એટલે કે પહેલી રેખા માટે તો x બરાબર 0 y બરાબર 6 x બરાબર 0 y બરાબર 6 એટલે કે અહીંયા બિંદુ મળશે તો આ પહેલું બિંદુ અહીંયા નામ લખું છું 0 6 એની પછી બીજું બિંદુ 2 2 x બરાબર 2 y બરાબર 2 તો x બરાબર 2 y બરાબર 2 એટલે કે અહીંયા બિંદુ મળશે આનું નામ લખું છું 2 2 એની પછી તો આ બંનેને પહેલાં જોડી દેવી તો આ બંનેને જોડો એટલે તમને આ રીતે રેખા મળશે આ રેખાનું નામ આપી દેવી આપણે કે 2x વત્તા y માઇનસ 6 બરાબર 0 આ પહેલી રેખા થઈ બીજી રેખા માટે બિંદુ પહેલું કયું છે તો કે 0 માઇનસ 2 x બરાબર 0 y બરાબર માઇનસ 2 એટલે કે અહીંયા બિંદુ મળે છે તો અહીંયા બિંદુનું નામ લખ નાખવી જોઈએ કે 0 માઇનસ 2 બીજું બિંદુ શું છે 2 2 એટલે કે આ જ બિંદુ છે તો આ બેમાંથી પસાર થતી તમે રેખા દોરશો એટલે આ તમને રેખા મળી આ રેખાનું નામ લખવી અહીંયા બાજુમાં કે 4x માઇનસ 2y માઇનસ 4 બરાબર 0 ચલો આ બંને રેખા એકબીજાને કયા બિંદુમાં છેદે છે તો કે અહીંયા છેદે છે તો એ બિંદુ કયું છે 2 2 તો અહીંયા આપણે લખશું કે અહીં સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ બિંદુ 2 2 આગળ છેદે છે તેથી તેનો ઉકેલ એટલે કે સમીકરણ યુગ્મનો ઉકેલ કયો મળ્યો તમને તો કે x બરાબર 2 અને y બરાબર 2 છે એટલે કે સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ શું છે તો કે x બરાબર 2 અને y બરાબર 2 આ તમારો થઈ ગયો ઉકેલ તો જે દાખલા નંબર 3 છે એની અંદર તમને જવાબ સુસંગત મળે છે અને એને આલેખની રીતે તમે દર્શાવો એટલે એમાં તમને છેદ બિંદુ મળે છે 2 2 એટલે કે 2 2 નો અર્થ શું થાય કે x બરાબર 2 અને y બરાબર 2 એટલે આ તમારો શું થઈ ગયો ઉકેલ છે આની પછી દાખલા નંબર 4 એની રકમ આપેલી છે તમને 2x માઇનસ 2y માઇનસ 2 બરાબર 0 4x માઇનસ 4y માઇનસ 5 બરાબર 0 તો જે પહેલું સમીકરણ છે એની ઉપરથી લખવી આપણે કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે ચલો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ની કિંમત 2 b1 ની કિંમત -2 c1 ની કિંમત -2 a2 ની કિંમત 4 b2 ની કિંમત -4 અને c2 ની કિંમત છે -5 a1 b1 c1 a2 b2 c2 ભાગાકાર કરવી એટલે કે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ત્રણેય મેળવવી તો a1 કેટલું છે 2 2 ના છેદમાં 4 2 2 4 અને જવાબ આવે 1 ના છેદમાં 2 b1 ની કિંમત છે -2 b2 ની કિંમત છે -4 માઇનસ માઇનસ પ્લસ 2 2 4 એટલે જવાબ આવે 1 ના છેદમાં 2 c1 ના છેદમાં c2 તો c1 ની કિંમત છે -2 c2 ની કિંમત છે -5 એટલે કે માઇનસ માઇનસ પ્લસ છેદ નહીં ઉડે એટલે કે 2 ના છેદમાં 5 તો અહીંયા જોઈ શકો છો તમે કે પહેલા બે સરખા છે પણ ત્રીજું સરખું નથી તો અહીંયા લખવી આપણે કે અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 આ બંને સરખા છે પણ ત્રીજું એટલે કે c1 ના છેદમાં c2 સરખું નથી તો આ સરખું ન હોય તો આ તમારો કયો કેસ થયો હતો કે સમાંતર રેખાઓ તો સમાંતર રેખાઓ માટે સમાંતર રેખાઓ છે તો એકબીજાને સુસંગત નથી તો અહીંયા લખવી કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી તો આજે આપણે જે દાખલા ગણ્યા છે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર મેઇન દાખલા નંબર 3 અને 4
તો જે દાખલા આપણે ગણ્યા એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને જે કંઈ આલેખ છે એ તમારે દોરવાના છે. અસ્તુ. જય ગુરુદેવ.